નમસ્તે ગુજરાત ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ। ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને પગલે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે કે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકશે, જેના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે મેઘરાજા સવારથી જ સૌરાષ્ટ્રમાં ભૂકા બોલાવી રહ્યા છે। ત્યાર પછીના સમાચારને લઈને વાત કરીએ તો ડુંગળીની આવકમાં ઘટાડો, ભાવ 70 થી 80 પહોંચશે। ડુંગળીના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાઈ શકશે। બજારમાં ડુંગળીની આવક ઘટતા બજારમાં તેની કિંમત પ્રતિ 1 કિલોએ 50 રૂપિયા સુધી પહોંચી છે અને ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતમાંથી ડુંગળીની આવક બંધ થતાં બજારના ભાવ 70 થી 80 રૂપિયા પ્રતિ 1 કિલો સુધી પહોંચે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સરદાર સરોવર ડેમ 51% વધુ ભરાઈ ગયો। ગુજરાતની જીવાદોરી સમાન એવા સરદાર સરોવર ડેમમાં અત્યાર સુધીમાં કુલ સંગ્રહ શક્તિના 51.58% પાણીનો સંગ્રહ થયો છે। સામે આવેલા આંકડા મુજબ રાજ્યના કુલ 206 માંથી એક જળાશય સંપૂર્ણ છલકાયું છે। 4 જળાશયો 70 થી 100%, 11 જળાશયો 50 થી 70% તેમજ 33 જળાશયો 25 થી 50% સુધી ભરાયા છે। રાજ્યના જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 29.60% પાણી સંગ્રહ થયું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો સસ્તો થયો એલપીજી સિલિન્ડર, આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે। જો કે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 30 રૂપિયાથી લઈને 31 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી। દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1647 રૂપિયા છે। મુંબઈ અને ચેન્નઈમાં સિલિન્ડર 31 રૂપિયા સસ્તો થયો છે, તો અમદાવાદમાં 19 કિલો બ્લુ સિલિન્ડર 1965 રૂપિયામાં મળશે, જ્યારે 14 કિલોનું ઘરેલું સિલિન્ડરની કિંમત 810 રૂપિયા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગેરકાયદેસર દવાનું વેચાણ કરનાર ઝડપાયો। રાજ્યમાં અનેકવાર ગેરકાયદેસર દવાઓનું વેચાણ કરતા લોકોને પકડવામાં આવે છે। ગાંધીનગરથી ગેરકાયદેસર એલોપેથિક દવા વેચનાર વધુ એક વ્યક્તિ ઝડપાયો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અંતિમ પ્રજાપતિ નામના શખ્સને ઝડપી પાડ્યો છે, જેમાં અધિકારીઓએ 6 જેટલી દવાઓના નમૂના લઈને તપાસ પણ હાથ ધરી છે। અનેક સ્થળ પરથી 10 લાખની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પણ આરોપી બનાવટી દવાની ફેક્ટરી કૌભાંડમાં ઝડપાયો હતો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો હીરો અને ટાટાની કાર આજથી મોંઘી થશે। 1 જુલાઈથી એટલે કે આજથી હીરો અને ટાટા મોટર્સના વાહનો મોંઘા થઈ જશે। હીરોએ તેના કેટલાક વાહનોની કિંમતમાં પણ વધારો કર્યો છે। આ સાથે જ્યારે ટાટા મોટર્સે તેના તમામ કોમર્શિયલ વાહનોના ભાવમાં 2%નો વધારો કર્યો છે। બંને કંપનીઓનું કહેવું છે કે વધતા જતા ખર્ચને કારણે આ નિર્ણય લેવાયો છે। વેરિયન્ટ અને મોડલ પ્રમાણે પણ કિંમતો બદલાય છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો તમારા નામે કેટલાક સિમ છે, અહીં રિપોર્ટ કરો। દેશમાં નવો ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ થયા બાદ કોઈ પણ વ્યક્તિ તેના આખા જીવનમાં 9 થી વધુ સિમ કાર્ડ લઈ શકશે નહીં।
તેનાથી વધુ સિમ ખરીદવા પર દંડ. જો કોઈ અન્ય વ્યક્તિ તમારા આઈડી પર સિમનો ઉપયોગ કરી રહ્યું હોય તો સિમ કાર્ડની એપ પર જઈને પોર્ટલ પર તમારો મોબાઈલ નંબર દાખલ કરીને લોગિન કરો. ત્યાર પછી તમને તમારા આઈડી પરથી ચાલતા તમામ નંબરોની વિગતો મળી જશે. તમે જાણતા ન હો તો એવા નંબરની જાણ પણ આ એપ દ્વારા કરી શકશો. ત્યાર પછીના સમાચાર જોઈએ તો શેર બજાર રોકેટ બન્યું, બેંક નિફ્ટીનો રેકોર્ડ. શેર બજારમાં આજે ભયંકર તેજી દેખાઈ રહી છે. પહેલી વાર તો સેક્શન 80,000 પાર પહોંચ્યો છે તો નિફ્ટી અને બેંક નિફ્ટીએ પણ નવો રેકોર્ડ બનાવ્યો છે. નિફ્ટી 24,307ની ઓલ ટાઈમ હાઈ પર સપાટી પર પહોંચ્યો હતો, જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી 53,256 પહોંચીને રેકોર્ડ બનાવ્યો છે. બજારમાં આજની તેજી પાછળ સૌથી મોટું યોગદાન HDFC બેંકનું રહ્યું છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો જૂનાગઢમાં પૂર આવ્યું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ. જૂનાગઢના માળિયા હાડિયામાં અવિતરણીય વરસાદ વરસી રહ્યો છે. પૂરના પાણીમાં 5 ફૂટની શિવલિંગ અંદર ડૂબી પણ ગયું છે. માળિયા હાડિયાના ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. મેઘલ નદી લાડોદરિયા પાંદરવાડામાં પૂર આવ્યું છે, જે અંગે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે ભારે વરસાદને કારણે હાલ ઉબેલ નદી 2 કાંઠે વહી રહી છે. આથી રહેઠાણવાળા વિસ્તારો અને ગામોને એલર્ટ પણ આપવામાં આવેલ છે. ત્યાર પછીના સમાચાર જોઈએ તો સોનું સસ્તું અને ચાંદી થઈ મોંઘી. આજે 4 જુલાઈએ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. IBJની વેબસાઇટ મુજબ 24 કેરેટ સોનું 10 ગ્રામનો ભાવ 24 રૂપિયા ઘટીને 71,858 રૂપિયા થઈ ગયો છે. 1 કિલો ચાંદીની વાત કરીએ તો ચાંદી 283 રૂપિયાના વધારા સાથે 88,085 રૂપિયામાં વેચાઈ રહી છે. અગાઉ ચાંદીનો ભાવ ₹87,802 પ્રતિ કિલો હતો. આ વર્ષે 29 મેના રોજ ચાંદી પ્રતિ શેર ₹94,280 ઓલ ટાઈમ હાઈ પર પહોંચી હતી. તો મિત્રો, આ હતા આજના સૌથી અગત્યના મુખ્ય સમાચાર. આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો. આભાર.